વાત છે પોલીસ મહિલા અધિકારીની કે જેઓ હાઈકોર્ટ પહોંચી ગયા છે. વાત કરવી છે એવા મહિલા પોલીસ અધિકારીની કે જેમની સામે એક પોલીસ સમન્સ કાઢે છે અને તેમનું નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને આ મહિલા છે એ રજા ઉપર ઉતરી જાય છે અને સીધા હાઈકોર્ટ પહોંચી જાય છે. હાઈકોર્ટની જઈ અને હાઈકોર્ટને કહે છે કે આ જે ગુનો છે તેમાં હું સંડોવાયેલી નથી. આ કોણ છે મહિલા પોલીસ? આ મહિલા પોલીસને કેમ રજા ઉપર ઉતરવું પડ્યું? આ મહિલા પોલીસ કેમ આટલા પોલીસથી ભાગી રહ્યા છે? આવો જોઈએ વિગતવાર અહેવાલ કોણ છે. વાત કરવી છે એવા મહિલા અધિકારીની કે જેમણે પોતાનું નિવેદન લખાવવા માટે પોલીસ સમન્સ કાઢે છે અને આ પોલીસ કર્મચારી છે એ ભૂગર્ભમાં ઉતરી જાય છે, રજા ઉપર ઉતરી જાય છે અને સીધા હાઈકોર્ટ પહોંચી જાય છે. ઘટના છે જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આવેલું આ ટ્રેનિંગ સેન્ટરની કે જ્યાં પોલીસમાં જે ભરતી થનાર નવા પોલીસ જવાનો હોય છે તે મહિલાઓ અને પુરુષો આ બંનેની ટ્રેનિંગ અહીંયા લેવાય છે અને આ જે ટ્રેનિંગ જે લેનાર જે મહિલા અધિકારી છે તેની આજે વાત કરવાની છે. વાત છે જુનાગઢ જિલ્લાની કે જ્યાં પોલીસ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ફરજ બજાવે. આ ટ્રેનિંગ સેન્ટરમાં સ્ટેટ રિઝર્વ ફોર્સના જવાનો પણ હોય છે. પોલીસ ફોર્સના આ જે જવાન છે તેનું નામ એક બ્રિજેશ લાવડિયા આ નાઇટ ડ્યુટી પેટ્રોલિંગ આ ટ્રેનિંગ સેન્ટરમાં હતો. તે દરમિયાન આ મહિલા જે તાલીમાર્થી છે તેના સાથે કોઈ સંવાદ આ બંને વચ્ચે થાય છે. આ બંને વચ્ચે જે સંવાદ થાય છે એના બીજા દિવસે જ આ મહિલા છે એ ટ્રેનિંગ સેન્ટરના વાઇસ પ્રિન્સિપાલ ને ફરિયાદ કરે છે કે શસ્ત્રી માગણી કરી હતી. બ્રિજેશ લાવડિયાને ડેપ્યુટી એસપી ખુશ્બુ કાપડિયા પોતાના ચેમ્બરમાં બોલાવે છે અને આ ખુશ્બુ કાપડિયાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખાચર બ્રિજેશ લાવડિયાને આ રીતે ફટકારે છે ને ગુસ્સો એટલો બધો હોય છે કે આ જે તાલીમાર્થી જે મહિલા છે તેની પાસે આવી માગણી કરી હતી એટલે આ યુવાનને ફટકારવામાં આવે છે. આ યુવાનને એટલો માર મારવામાં આવે છે કે આ યુવાન બીજા દિવસે જ જે આત્મહત્યા કરી લે છે. આત્મહત્યા કર્યા બાદ આ મામલો ગરમાય છે. આ મામલાની તપાસ જુનાગઢ પોલીસ કરી રહી હોય છે પરંતુ આ મામલાને ગંભીર ગણતી નથી અને મામલો સીધો હાઈકોર્ટ જાય છે અને હાઈકોર્ટથી આ તટસ્થ તપાસ કરવા માટેના આદેશ કરવામાં આવે છે અને જેમાં પોરબંદર એસપીને આ તમામ તેમના સુપરવિઝન હેઠળ આ તપાસ કરવા માટેના આદેશ કરવામાં આવે છે. ત્યારે પોરબંદરના એસપી દ્વારા ડીવાયએસપી નીલમ ગોસ્વામીને આખો મામલો સોંપવામાં આવે છે અને ત્યારબાદ જે તપાસ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે. આ ડીવાયએસપી દ્વારા જે તપાસ શરૂ કરી હતી તેમાં ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા અને સબ ઇન્સ્પેક્ટર ખાચરની ધરપકડ કરવામાં આવે કારણ કે આ હાઈકોર્ટે સીધી કેસ ઉપર આ હાઈકોર્ટની નજર રહી છે. આવી તપાસ કરવામાં આવે છે અને આ લોકોની ધરપકડ કરવા માટેના આદેશ કરવામાં આવે છે પરંતુ આ નિર્ણય છે એ નિર્ણય સામે સરકાર સહમત ન હોય. આ કેસ આ ડીવાયએસપી જે નીલમ ગોસ્વામી છે તેમની પાસેથી તાત્કાલિક તેમની બદલી કરી દેવામાં આવે છે અને આખો મામલો જુનાગઢ ડીવાયએસપી ધાંધલિયાને સોંપવામાં આવે છે. ધાંધલિયા આખી તપાસ બહુ જ વહેલી રીતે કરી રહ્યા છે અને આ મામલામાં શું થઈ રહ્યું છે એ જાહેર અને તકેદારી રાખે છે. સંભવ છે કે આ મામલામાં સરકાર
તરફથી સિનિયર અધિકારી તરફથી સૂચના હશે કદાચ મોઢું બંધ રાખવાની, કારણ કે આ તપાસ અધિકારી પોતે હાલ મોઢું બંધ રાખીને તપાસ કરી રહ્યા છે. આખો મામલો હવે પેચીદો બની ગયો હતો. એક તરફ આ તપાસમાં ફોરેન્સિક લેબોરેટરી પોતાનો અભિપ્રાય પણ આપી દે છે, પણ ખરેખર શું બન્યું તે તપાસમાં તે ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ જે ધાંધલિયા છે એ ખુશ્બુ કાપડિયા અને પીએસઆઈ ખાચરને સમન્સ મોકલે છે અને આ સમન્સમાં નિવેદન લખવા માટે હાજર રહેવા માટે જણાવવામાં આવે છે. ત્યારે પીએસઆઈ ખાચર હાજર રહી પોતાનું નિવેદન લખાવી દે છે. ત્યારે ડીવાયએસપી ખુશ્બુ કાપડિયા રજા ઉપર ઉતરી જાય છે અને ખુશ્બુ કાપડિયા અને ખાચર આ બંને અલગ અલગ રીતે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરે છે અને આ પિટિશનમાં એવું જણાવે છે કે આ જે ગુનામાં જે અમારી જે સંડોવણી થઈ રહી છે તેમાં અમો કાંઈ જાણતા નથી. આ રીતે બંને ધરપકડ પોલીસથી બચવા માટે નામદાર હાઈકોર્ટમાં આ લોકોએ પિટિશન કરી છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બસ એ જ. અમારી ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે નવા લેટેસ્ટ આવા તમારા સુધી અમે પહોંચાડી શકીએ અને આવા